ગધેથડ આશ્રમ અને એમાં પણ લાલ બાપુના સાનિધ્યમાં આવતીકાલે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમની અંદર ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે। પણ હવે અહીંયા ચર્ચા એ પણ હતી કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હોય તો એક વાત એવી પણ ચર્ચામાં હતી કે કાલે જે કાર્યક્રમ છે તેમાં ક્ષત્રિયો અને ભાજપ વચ્ચે સમાધાનના પૂરેપૂરા એંધાણ છે। પણ સવાલ એ છે કે સમાધાન શા માટે? તો પરસોત્તમ રૂપાલા છે જે રાજકોટના ઉમેદવાર તરીકે ભાજપે ઊભા રાખ્યા હતા, તેમણે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી અને એ પછી આખો વિવાદ શરૂ થયો હતો। એટલે ક્ષત્રિયોને મનાવવા માટે ભાજપે મહેનત કરી હતી, પણ હવે આખરે જ્યારે આ મહેનત રંગ લાવવાની છે ત્યારે એ જ દરમિયાન ફરી એક વખત પરસોત્તમ રૂપાલાએ આ વખતે નિવેદન આપ્યું છે। હવે આ નિવેદન તેમણે કોઈ બીજા સમાજ માટે નહીં પરંતુ પાટીદાર સમાજ માટે જ આપ્યું છે। શું નિવેદન છે, સમાજને શું ટકોર કરી છે, તેમની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આવતીકાલનો દિવસ ખાસ કરીને ક્ષત્રિયો અને ભાજપ માટે અતિ મહત્વનો છે, કારણ કે જો બંને વચ્ચે સમાધાન થશે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ક્યાંક ભાજપને ફાયદો થવાનો છે। પરંતુ આ જ દરમિયાન જે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેમણે નિવેદન આપ્યું છે, આ વખતે કોઈ બીજા સમાજ માટે નથી પરંતુ પાટીદાર સમાજ માટે છે। પાટીદાર સમાજને ટકોર કરી છે। કાર્યક્રમ હતો રાજકોટના જસવંતપુરામાં, ઉમિયા મંદિર બનવા જઈ રહ્યું છે। એ જ દરમિયાન પરસોત્તમ રૂપાલા પણ એક મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ જ કાર્યક્રમમાં તેમણે પાટીદાર સમાજને ટકોર કરી છે અને કહ્યું છે જે આપણા યુવાનો છે, આપણી જે યુવા પેઢી છે તેમને સોશિયલ મીડિયાથી દૂર રાખવામાં આવે, સોશિયલ મીડિયાથી યુવા પેઢીને ગુમરાહ થતી આપણે બધાએ બચાવવાની છે। અને એમની સાથે તેમણે એ વાત પણ કરી છે કે યુવાનોને વ્યસનો અને ખોટી આદતોથી પણ આપણે દૂર રાખવાની છે। સવાલ એ છે કે જ્યારે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી ત્યારે આખો સમાજ તેમના વિરુદ્ધ જતો રહ્યો હતો, જે ક્ષત્રિય સમાજમાં પણ ખૂબ જ વિરોધ અને ક્યાંક ને ક્યાંક દુઃખ પણ તેમને થયું હોય, કારણ કે જે તેમની બેટી છે, રોટી બેટીના વ્યવહારને લઈને તેમણે જે નિવેદન આપ્યું હતું તેમને લઈને પણ ક્ષત્રિય સમાજ નારાજ હતો। પણ સવાલ આજે એ છે કે તેમણે પાટીદાર સમાજને જે આ ટકોર કરી છે તે પાટીદાર સમાજ કેટલી ટકોરને સ્વીકારે છે, ક્યાંક તેમની આ નિવેદન છે તેમની અવગણના પણ ન થાય તે પણ જોવાનું છે। પણ સૌથી પહેલા તો જે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે પાટીદાર સમાજને, ખાસ યુવાનોને, તે આપણે સાંભળી લઈએ। સમાજના સૌ વડીલોને, માતાઓને, બહેનોને, ભાઈઓને, યુવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો, યુવા પેઢીના ઘડવામાં થોડોક સમય આપો, બાળકોની અંદર સંસ્કારને ઉતારવા માટેના પ્રયાસો કરો, કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો અને બજારમાં અને વાયુમંડળની અંદર જે સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય એ પ્રકારના જનજીવન વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આ બધી આંધીઓ વિશ્વભરમાં ચાલે છે, એનાથી આપણે અછૂતા રહી શકવાના નથી। ત્યારે એનો એકમાત્ર ઈલાજ છે કે આપણે આપણા દીવાને બે હાથની આડશ આપી અને એને કોઈની જાળ ન લાગે, એને પવનનો ઝપાટો ન લાગે એવી કાળજી બધા પરિવારજનોએ સમાજમાં રાખવાની આવશ્યકતા છે। યુવા પેઢીને વ્યસનોથી અને આદતોથી બચાવવા માટેના સંકલ્પને માતાજીના ચરણમાં ધ્યાનમાં રાખીને આપ સૌ કરશો તો સમાજ અત્યારે છે એની કરતા પણ અમૃતકાળની અંદર આગળ વધશે એવી શ્રદ્ધા સાથે આપ સૌને હેતપૂર્વકના રામ રામ। પરસોત્તમ રૂપાલા અવારનવાર નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે। કોઈ પણ સમાજ હોય તેમના વિશે બોલી જવું, ક્યાંક મુંહફટ બોલી જવું તે પણ એમનો ક્યાંક સ્વભાવ રહેલો છે, પરંતુ આ વખતે તેઓ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ જ કાર્યક્રમમાં પોતાના જ સમાજને ટકોર કરવી એ ખૂબ મહત્વની છે। પણ હવે એ જોવાનું છે કે શું આ જે ટકોર કરી છે સમાજ સ્વીકારશે, સમાજ ક્યાંક આ ટકોરની અવગણના ન કરે તે પણ જોવાનું છે। જે રીતે પરસોત્તમ રૂપાલાએ આ વખતે પાટીદાર સમાજને એક નિવેદન આપ્યું છે, ટકોર કરી છે, તે કેટલી યોગ્ય છે તે જો પાટીદાર સમાજ સ્વીકારશે, એમની ટકોર છે તેમને સાંભળશે અને અનુસરશે તો કેટલું તેમનું પાલન થશે તે પણ જોવાનું છે, કારણ કે ખૂબ અગત્યની વાત કહી છે પાટીદાર સમાજના દીકરા દીકરીઓને લઈને। અને ખાસ કરીને હવે એ પણ જોવાનું છે કે આવતીકાલનો દિવસ ક્ષત્રિય અને ભાજપ માટે કેટલો મહત્વનો છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।